દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 6 ઓગસ્ટ 2026, સામાન્ય કાળના 18મા અઠવાડિયાનો ગુરુવાર. આજે માતા ધર્મસભા ઈસુનું દિવ્ય રૂપ દર્શનનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન દાનિયેલના ગ્રંથમાંથી, બીજું વાંચન સંત પિતરના બીજા પત્રમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન દાનિયેલના ગ્રંથમાંથી, અધ્યાય 7, કલમ 9-10 અને 13-14. હું જોઈ રહ્યો હતો, એવામાં ત્યાં સિંહાસનો ગોઠવાઈ ગયા, અને એક પુરાણ પુરુષે આસન લીધું. તેના વસ્ત્રો બરફ જેવા સફેદ હતા, અને તેના માથાના વાળ ચોખ્ખા ઊન જેવા હતા. અગ્નિની જ્વાળાઓનું તેનું સિંહાસન હતું, અને બળબળતા અગ્નિના તેના પૈડા હતા. તેની આગળથી ધગધગતા અગ્નિનો ધોધ નીકળીને વહેતો હતો. હજારો તેની સેવા ઉઠાવતા હતા, અને કરોડો તેની ખિદમતમાં ખડા હતા. ન્યાયસભા ભરાઈ અને ચોપડા ખોલવામાં આવ્યા. હજી હું રાત્રે દિવ્ય દર્શન જોતો હતો, ત્યાં તો મેં માનવજાયા જેવા કોઈને આકાશના વાદળ ઉપર બેસીને આવતો જોયો. તે પેલા પુરાણ પુરુષ પાસે પહોંચ્યો, ત્યારે તેને તેની સમક્ષ રજૂ કરવામાં આવ્યો. તેને શાસનના સત્તા, મહિમા અને રાજ્યાધિકાર સોંપવામાં આવ્યા, જેથી બધી ભાષાના અને દેશોના લોકો તેનું આધિપત્ય સ્વીકારે. તેના શાસનની સત્તા શાશ્વત છે, તે કદી લોપ ન પામે. તેમ તેનો રાજ્યાધિકાર એવો છે જે કદી નાશ ન પામે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન સંત પિતરના બીજા પત્રમાંથી, અધ્યાય 1, કલમ 16-19. અમે તમને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રભાવપૂર્ણ આગમનની વાત કરી. તે કોઈ ચતુરાઈથી ઉપજાવી કાઢેલી કપોળ કલ્પિત વાર્તાને આધારે નહોતી કરી. તેમના ઐશ્વર્યને અમે નજરોનજર ભાળ્યું છે. અમારી નજર આગળ પરમેશ્વર પિતા તરફથી તેમને માન અને મહિમા પ્રાપ્ત થયા હતા. અને મહિમા ભર્યા પરમધામમાંથી તેમને એવી વાણી સંભળાઈ હતી કે આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે, એના ઉપર હું પ્રસન્ન છું. અમે આ વાણી આકાશમાંથી આવતી સાંભળી હતી, કારણ પવિત્ર પર્વત ઉપર અમે તેમની સાથે હતા. આથી આપણને પૈગંબરોના વચનોનું વિશેષ સમર્થન મળે છે. એ વચનો અંધારામાં પ્રકાશતા દીવા જેવા છે. એટલે પો ફાટે અને તમારા હૃદયમાં પ્રભાકરનો ઉદય થાય ત્યાં સુધી એના પ્રત્યે ધ્યાન આપજો. એમાં જ તમારું હિત છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત લોકકૃત ગ્રંથમાંથી, અધ્યાય 14, કલમ 1 અને 7-14. 6 દિવસ પછી ઈસુ ફક્ત પિતર, યાકોબ અને તેના ભાઈ યોહાનને એક ઊંચા પર્વત ઉપર લઈ ગયા. ત્યાં તેઓની નજર આગળ તેમનું રૂપ બદલાઈ ગયું. તેમનો ચહેરો સૂર્યની જેમ જળ હળવા લાગ્યો, અને તેમના વસ્ત્રો પ્રકાશ જેવા ઉજળા થઈ ગયા. અને એકાએક મોશે અને એલિયા ઈસુની સાથે વાત કરતા શિષ્યોને માલુમ પડ્યા. ત્યારે પિતરે ઈસુને કહ્યું, પ્રભુ, અહીં રહીએ તો કેવું સારું. જો આપની ઈચ્છા હોય તો હું અહીં 3 મઢુલી ઊભી કરું, એક આપને માટે, એક મોશેને માટે ને એક એલિયાને માટે. હજી તે બોલતો હતો, ત્યાં એક તેજોમય વાદળે આવીને તેમના ઉપર છાયા પાથરી, અને વાદળમાંથી એકાએક વાણી સંભળાઈ, આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે, એના ઉપર હું પ્રસન્ન છું, એનું કહ્યું સાંભળજો. આ સાંભળીને શિષ્યો ભયના માર્યા ઊંધે મોડે ભોંય પર પડ્યા. એટલે ઈસુએ તેમની પાસે આવી સ્પર્શ કરીને કહ્યું, ઊભા થાઓ, ડરો નહીં. અને તેમણે આંખો ઊંચી કરીને જોયું તો ઈસુ સિવાય કોઈ નજરે ન પડ્યું. પર્વત પરથી નીચે ઉતરતા હતા ત્યારે ઈસુએ તેમને આજ્ઞા કરી કે માનવપુત્ર ફરી સજીવન થાય ત્યાં સુધી તમને થયેલા દર્શનની કોઈને વાત કરશો નહીં. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો.
અને તે તમને શાંતિ બક્ષો.